ભજન આ પરંપરાનું વેદ છે. ભજન સંભળાય છે એક ક્રમ, ભજન ગવાય છે બીજો ક્રમ, ભજન લખાય છે ત્રીજો ક્રમ, અને છેલ્લે ભજન કરાય છે. આ ચારે ચાર ક્રમ પછી જો સદગુરુ મળી જાય તો એટલી જ શાન કરે કે ભજન થઈ રહ્યું છે, બસ એમાં ધ્યાન દે, કાંઈ કરવા પડવું નથી, બધું હાલી જ રહ્યું. અહંકાર કરીને જો જેમાં જેમાં ઊભો રહી ગયો છો એ અહંકારને મારવા માટેની એક જ સૂત્ર છે કે સેવા કરો. સેવા કરો એનું ફળ છે. ભજન તો ઘણાએ કર્યા. આ પરંપરામાં રાજા રજવાડાથી માંડી અને ઝૂંપડા સુધી રામસાગર વગાડ્યા. આવા જ ભજન, આવા જ પ્રોગ્રામો બુંદીકોટા નરેશ, આબુગઢના મહારાજા, કુંભારાજાને આંગણે ભંટ કાયમનો નિયમ 4 વાણી કરવા ગામનું મંડળ આવે. ભજન હાલતા હતા. બરોબર રાત્રિના 12 વાગ્યા. છેલ્લો રાઉન્ડ ભજનનો હતો. અને એક ઓચિતાના રાત્રિએ અતિથિ દેવો ભવ એમ માની અને કે મહેમાન આવ્યા છે. કોણ છે આ મહેમાન? ઉતરાતે ખંડથી એક ચારણ આવ્યા રે. આવા ઉતરાતે ખંડથી એક ચારણ બરાબર ભજન મંડળી ભજન બોલતી હતી. મહેમાન આવ્યા. કુંભારાણાએ બહુ આવકાર આપ્યો, સત્કાર કર્યો છે. આવો 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 આદર સત્કાર કર્યો. ભજન પૂરા થયા.
મહેમાનને રોકવા માટે ઉતારા વ્યવસ્થા કરવા મહારાજ કુંભાજી ભેગા જાય છે. આપણે આના પછી એક કાર્યક્રમ વાતો કરવાનો અડધી કલાકનો રાખો, સ્પેશિયલ કાર્યક્રમ વાતો કરવાનો, બીજું કાંઈ નહીં. આપણે એક કાર્યક્રમ અડધી કલાકનો વાતો નો રાખવો. ઘણા સમયથી મેળા ન હોય એટલે કંઈક વાતો તો કરવી ને. એને ખબર હોય ને બાપુ કથા ખોટી થોડા કરે, એ સાચી જ કરતા હોય. મહેમાનને મૂકવા મહારાજ કુંભાજી જાય છે. આવેલા મહેમાન આજ કુંભાના મહેમાન ગઢવી છે. એ બંને રસ્તા ઉપર આવેલા જતા હતા. એમાં ગઢવીએ પૂછ્યું, મહારાજ કુંભાજી, આ સામે ગામ ક્યું દેખાય? બહુ જળહળાટ છે, કેટલા દીવા બળે છે. કુંભારાણા કે ઈ ગામ નથી. કે તો ઈ મારો રાજમહેલ છે. અરે પણ એટલા બધા દીવા કેમ? તો કે હોય નહીં, 1500 રાણીનો રાજમહેલ છે. 1500 રાણીઓ? હા. ઓહો, તો હવે મારે નથી રોકાવું, મારે વયું જવું. કાં તમને શું તકલીફ પડી? અરે પણ આ 1500 બાયુનો આ રાજમહેલ તમારો, તમે તો માયાના કીડા છો, કરોળિયા જેવા છો, તમારું પાણી ન પીવાય. મારે રોકાવું નથી. માયાના કીડા છો, આવા તેવા કેટલા વાતો કર્યું અને અંતે ગઢવી વયા ગયા. કુંભારાણાને આખી રાત ઊંઘ ન આવે કે ગઢવીએ મને આવું કડવાવેણ કહી દીધા ને વયા ગયા. આવું કેમ બોલ્યા છે? સવારના પોરમાં 2 માણસોને ઘોડે સવારને મોકલ્યા, જાઓ આજુબાજુના પરગણામાં ગઢવી ક્યાંય રોકાણા હોય તો એને તેડીને લઈ આવો. માણસો છૂટા. આ તો બુંદી કોટા નરેશ હો, આબુગઢનો મહારાજ, જેવું તેવું રજવાડું નહીં. બે ઘોડે સવાર છૂટ્યા. ગઢવીને ગોત્યા, ગોતી લાવ્યા. કુંભાજીને આશરે આવીને કહે છે, કેમ મને પાછો બોલાવ્યો? અરે પણ તમે મને ન કહેવાના, વેણ કહીને વયા ગયા, આખી રાત નીંદર ન આવી. આમ કાંઈ હોય? કાં હોય ને, મારે તો સત્ય કહેવું હતું તમને એટલે. અરે પણ આવું કડવું? તો હા. પછી ગઢવી કહે છે, મહારાજ મહારાજ તમને સત્ય કેવું મારો ધર્મ છે, પણ એમાં સત્ય હું આ 1500નો રાજમહેલ મેં કીધો, પરિણો એટલી પરિણો, હવે શું કરવાનું? ગઢવી બોલ્યા કે અમે એક જ વખત લગ્ન કર્યા છીએ. આ ભવસાગર તરીએ તો ભલે, એકમાંય નહીં ભવસાગર તરાય. આ 1500નો કાફલો તમને ક્યાં લઈ જાહે? એટલે તમારી ચિંતા થાય છે, બીજું કાંઈ નથી.
તો શું કરવાનું? તમે મને વચન આપો તો કહું. વચન જાઓ, મારું કયું કરશો? હા. તો આ જેટલી રાણી પૈણા છો ને, જેની હારે લગ્ન કરીને લાવ્યા છો, એ તમને નરકે લઈ જાહે. કે તો મારે શું કરવું? છોડી દેવી? કે છોડવી નથી, ભલે રહી, હવે પાળો. પણ જો તમે હાથ પાડતા હો તો મારે હજી એક બાઈ પૈણાવી. અરે પણ હમણાં તો તમે નિંદા કરતા હતા કે આ 1500 રાણીનો રાજમહેલ ને તમે માયાના કીડા ને આવા ને તેવા. અને હજી મારે લગ્ન કરાવવા? હા, આ 1500 તમને નરકના અધિકારી બનાવશે. અને એક હું જે પરણાવવા માગું છું, એ જો સ્વર્ગના નગર ન બગડાવે તો તમે કહેજો. વચન આપો, વચન લ્યો. બાજુના રજવાડામાં ગઢવી ગયા છે, નાનું એવું રાજ છે. ત્યાં એક દીકરી છે, એનું નામ નિરલબાઈ છે. માગું લઈને આવ્યા. નાના રજવાડા કે છે અમે એને હાચવી ન હગીએ. ક્યાં બુંદી કોટા નરેશ અને ક્યાં અમારી નાની ખેતી. એવા હગા અમારે ન પોહાય ગઢવી. એ તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી. તમે મોજ કરો, તમને કોઈ જાતની તકલીફ નહીં પડવા દે. ખાલી હા પાડો એટલું જ. એ હા પાડી, લગ્નની તારીખ વાર નક્કી થઈ ગયા. તા એ નાની ખેતીવાળા હતા, એણે કુંભારાણાએ શરત કરી કે લગ્ન થઈ જાય એ વાત બધી હતી, પણ મારી દીકરી કાયમ 4 વાણી ભજનની બોલે છે હો, પછી કહેતા નહીં. કુંભારાણે તરત વિચાર કર્યો કે લે એ તો સારું, આ મારા ગામમાંથી મંડળી સત્સંગ મંડળને બોલાવા નહીં, કાયમ પાવલી પાવલી દેવી. એના કરતાં ભલે ને મંડળી આવે, ઓલા ભલે ને નિરલબાઈ આવે, એ ભજન બોલતા હોય તો બહુ સારું. હા પાડી. એ લગ્ન થયા, પરણીને કુંભા નિરલબાઈ લાવ્યા છે. અને રાજ કચેરીમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે મહારાજ હજી લગ્ન કરવા બેઠા છે. આ હું કરવા બેઠા? તા બીજો માણસ કે લગ્ન એમ નથી કર્યા તો એ કે ઈ બાઈ ભજન બોલે છે ને, એટલે ગામની મંડળી આવે ને કાયમ પાવલી ન દેવી, એટલે એ લગ્ન કરી આવ્યા. એવું છે? તો કે હા. તો હાલો ને આજે આપણે ભજન સાંભળવા જઈએ. હાલો, એમાં શું વાંધો? તમાશો જોવા ગામ આવ્યું કે આ બાઈ કેવી ભજન બોલે છે. પરણીને આવ્યા પછી રાજ કચેરીમાં ચાંદીનું સિંહાસન મૂકવામાં આવ્યું. ચાંદીનું સિંહાસન. રાત્રે ભજનનો ટાઈમ થયો. કુંભારાના કચેરીમાં બેઠા છે અને નિરલબાઈ આવ્યા. એને આસન ઉપર બેહાડ્યા. ત્યાં તો ગામમાં ઓહાપો થઈ ગયો. અરે જે હાલી આવે છે ત્યાં તો એને ચાંદીના સિંહાસન ઉપર બેહાડવામાં આવી. અને એની 1500નો રાજમહેલમાં ખડભડાટ મચી ગયો કે આપણે કેટલા વર્ષથી હેરાન થઈ છે. આપણે તો કોઈ દી કોઈ ભાવ પૂછતું નથી. ભજનની શરૂઆત થઈ. એક માણસ રામસાગર લઈને આવ્યો કચેરીમાં અને નિરલબાઈના ખોળામાં રામસાગર આપ્યો. કુંભારાણાએ કીધું કે હવે થવા દ્યો ભજન.
નિરલબાઈ કીધું મારે ભજન બોલવું છે, એની પહેલા એક ચોખવટ કરી લેવી છે. શું? હે મહારાજ, આ તમને શરીર મળ્યું છે, રાજ મળ્યું છે, આની પહેલા કોની પાસે હતું? આ તો મારા પિતાજી પાસે. એ પિતાજી વયા ગયા પછી એનું રાજ કોની પાસે આવ્યું? એની પહેલા કોની પાસે હતું? તો કે એના પિતાજી પાસે. એની પહેલા તો કે એના પિતાજી પાસે. એમ કરતા 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 એ પ્રભુની માયા છે, ન્યા સુધી આ છેડો ગયો. કુંભારાણા કે છે, કુંભારાણાને કે છે નિરલબા, આનું નામ તમારો દીકરો, એના પછી એનો દીકરો, એના પછી એનો દીકરો, આ વેલીનું નામ છે અમરવેલ. પુણ્યના સંસ્કાર હોય ને એની અમરવેલી હાલે. એ અમરવેલી ક્યાં આધારે? પુણ્ય રૂપી ખાતર આપ્યું હોય, સત્યના જળ સિંચા હોય, એ એના વેલું એમણે હાલી આવે. મહારાજ તમે વયા જાઓ કાલ સવારે તો આ ગુરુ ગાદીનું, આમાં તો કોઈ મેં સપૂત જોયો નહીં ગાદી સંભાળે એવો. તો હવે તમારી છેલ્લી વાત છે આ. તો આ વેલીને અમર કરવી હોય, અમર રાખવી હોય, એના આ ભજન છે. ભજન મનોરંજન નથી. કુંભોરાણો કે તો સાંભળી લ્યો, આ રાજનો ભોગવટ કરીને તમે કાલ સવારે વિદાય થઈ જાઓ તો કુંભા આ વાત ગળે ઉતરે તો હું કહું મારા ગુરુ ઘરની વાત લઈને આવી. કુંભો કઈ બોલતો નથી. તો સાંભળી લ્યો પહેલી રચના, પહેલું ભજન. એ દીપી જવરતી ને બીજ રહીએ વાવ્યા વિશ્વાસ જાણી. બીજ વરતી બીજ રહીએ વાવ્યા વિશ્વાસ જાણી. કરણીના ઓહ ક્યારા કરો એ કમાયું ના એ કોઈ ક્યારા કરો એમાં સીજો પ્રેમ ના પાણી ગુરુ મારા સતાની આવા રૂડા પુણ્ય ફળ લાગ્યા રે. એ પધારો ગુરુ મારા સતની હે કુંભા, આ સત્ય સનાતન નો વેલો હાલ્યો આવે છે અને એમાં ફળ આવ્યા એ વિચારવા જેવા છે. કેવી રીતે? કોની ઘેરે ફળ આવ્યા? આ સત્યના વેલામાંથી. એ પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી રાજા હરિચંદ્ર ને તારા દે રાણી. પ્રથમ ભક્તિ પ્રહલાદે જાણી રાજા હરિચંદ્ર ને તારા દે રાણી. પાંચે પાંડવ એ છઠ્ઠા દ્રૌપદી, પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદી બળીને ઘેરે ઓળખાણી. આવો આવો સતની આવરોડા મુક્ત
એક જ ભજનમાં શરૂઆત કરી હતા. હિરલબાઈ બીજી વાત કહે છે, કુંભા ભજન સાંભળવાનો વિષય છે અને કાનથી નહીં. એ હવે અત્યાર સુધી કાનથી સાંભળ્યા, હવે તમારે સાંભળવા હોય તો ધ્યાનથી સાંભળો. કુંભો કે મને મજા તો આવે છે હો. આ વાત તમે ક્યાંથી લેવા, કેવી રીતે, તમારામાં કેમ પ્રગટ થઈ? એટલે નિરલબાઈ કહે છે તમારા ખેતરમાં બી વાવવા છે તો તમારી ઘરે આવી પેદાય થાય હો. હા, તો શું કરવાનું? એ બીજ વરતીને બીજ વાવો વાવો ને વિશ્વાસ જાણી. બીજ વરતી બીજ વાવો વાવજો વિશ્વાસ જાણી. કરણીના એ ક્યારા કરો આમાં સીતો પ્રેમના પાણી. આવો આવો સંતની વેલડીએ. કુંભો કે બરાબર બરોબર, ક્રમ પછી પગથિયું હાલવાનો સૌ. હવે આ શરૂઆત કરવી મારે કેવી રીતે? અને આ વાયવા પછી નિરલબા કે રાહ જોજો, એની મેળે એક જ રાતમાં કોટા નહીં ફૂટી જાય, રાહ જોવી પડશે. અને આગળ ક્રમ હાલ્યો. કુંભા, આ ગુરુ ઘરનો વિવેક જ તમને યાદ કરશે. કરવાનું એટલું જો આશરે આવે ને એની હારે કેટલો વ્યવહાર કરવાનો. ભાઈલાના ભાવ જાગ્યા ને જેવા રૂડા વેલડીએ રૂડા ફળ લાગ્યા. ભાઈલાના ભાવ જાગ્યા ને વેલડીએ રૂડા ફળ લાગ્યા. ભાઈલાના ભાવ જાગ્યા વેલોડીએ રૂડા ફળ જાગ્યા. આ મોંઘાને એ મહારે મૂલા કોઈ અમરાપુરમાં પાના. મારા સતની વેલડીએ આવા રૂડા પુણ્ય ફળ લાગ્યા રે. પધારો ગુરુ મારા સતની વેલડીએ. ભાઈલા શું પૂરા ભાવ રાખો પછી ડાળું મેલી એના ફળ ચાખો. ભાઈલાથી ભાવ રાખો ને ડાળી મેલી જુડા ફળને ચાખો. બોલિયા રે નિરલબાઈ સતી, નિરલબાઈ સતી તમે પાત્ર જોઈ જોઈ ફેંકો. આવો આવો સતની વેલડીએ. આમ કાયમના તાર ભજન
કાયમના 4 ભજન નિરલબાઈ સંભળાવે અને એમાં એક દી એવું બન્યું કે છેલ્લા 4 પદ આવ્યા તા તો આને રંગ એવો કે બાકી નોરી એવો રંગ ચડ્યો અને આ સિંહાસન માથેથી ઊભા થઈ અને જ્યાં ભજન તો આંખો વેચીને બોલતા હતા નિરલબા, એક હાથમાં મદીરું રહી ગયું ને એ રામસાગરમાં બોલતા હતા અને આંખો વીચેલી. પણ કુંભારાણાને જાણે ગમે તેમ થયું, સિંહાસન માથેથી ઊભા થઈ અને સીધા નિરલબાઈને પગમાં બેસી ગયા. જ્યાં નિરલબાઈ આંખું ખોલી ત્યાં તો અરે તમે બુંદી નરેશ, આ મારા પગમાં નો બેહાય, આ અવિવેક છે. અરે હવે અવિવેક શું હોય, હવે તો થોડીક જ વાત બાકી રહી છે, ભલે જે સમાજને જેમ લાગવું એમ લાગે, હું તમારું શરણું નહીં છોડી શકું. કાયમના ક્રમ પ્રમાણે ભજન થાય. ભજન ગાતા ગાતા સમય વીતતો ગયો અને એમાં અષાઢી બીજ આવી. નિરલબાઈ મહારાજ કુંભાજીને કહે છે, મહારાજ હું જે પરંપરામાં છું એ ધર્મની મેં દીક્ષા લીધી છે, એ અષાઢી બીજનું મોટામાં મોટું માયતમ અમારે ગણાય. જો તમને કાંઈ તકલીફ ન હોય તો મારે બીજ ભરવી છે. તો કે બહુ સારું ભરો, રાજ તરફથી બધો ખર્ચો આપી દઉં. તો કે મારા ગુરુજનોને ચડાવવા પડે, ગજગંગાને ચડાવવી પડે, એનું શું થાય, બધાને ચડાવો. પછી એ ચડાવીને જામૈયો રચના કરશું, એમાં તમને અંદર નહીં દાખલ થવા દે. હે એવું હોય? હા, અમુક પ્રકારના અધિકાર જો તમારામાં હોય તો આવવા દે. તો કે એ અધિકાર મેળવવા હોય તો કે ગુરુનો પાકો પરવાનો જોઈએ. એ પરવાનો મેળવવો હોય તો ગુરુ ધારવા પડે. તો કબૂલ જાઓ. અને હા પાડી ગુરુજનોને તેડાવ્યા, જામૈયો રચના કરી અને કેવરાયું આખા ગામમાં. એ કોઈ આજ બીજને દિવસે રસોડું કરતા નહીં, ગામ ધુવાડા બંધ જમાડવામાં આવે છે. જાહેરાત થઈ ગઈ. પછી યાદી આવી છે. નિરલબા કહે છે, મહારાજ આ 1500 રાજમહેલ બનાવ્યો, એમાં તમારી જેટલી રાણીઓ છે, મારી બહેનું, એને કાં કેવરાયું નહીં? કુંભા કે કેવરાવી, પણ એ જમવા આવશે, હાજે પાઠ પૂજામાં નહીં આવે. એવું? તો કે હા, એ પહેલેથી આયલું આવે છે, જમવામાં ખૂબ ગીર્દી હોય, હાજે બાપુલ કોટવાળ બે જ હોય. હાવ ચોખવારું કરી નાખ્યું. એ બગાડ ત્યાંથી આવેલો આવે એટલે હેથકનું ખાઈને હુઈ જાય. એને ધર્મને હું લેવા દેવા. ગુરુજનો આવ્યા, ગતના ગોઠી આવ્યા અને એવો બધો આંગણે ઉત્સવ ઉજવાય છે. 1500 રાજમહેલમાં આમંત્રણ ગયું છે મહારાજ કુંભાજીનું. એ બૈરાઓ રાજી થઈ ગયો. રાજનો વિવેક છે. ભલે નિરલબા ગમે ત્યારે લગ્ન થઈને આવ્યા, પણ રાજની આ રાણીઓને અંદર આવવાનો પરવાનો નથી. રાજા કહે તો જવાય. એ રાહ જોતી હતી અને એમાં વાયક ગયું, રાજી થઈ ગયું કે હાશ આજ આપણે એના ખેલ જોવા છે. આ બાઈ કાંઈક કરામત વાળી છે. રાજાના કુંજાને હું પાઈ દીધું. 2 મહિના સુધી રાજમહેલની બહાર નીકળે, વાતું જ કર્યા કરે, વાતું જ કર્યા કરે. હું બાઈએ પાઈ દીધું. હાંજ પડી, આખું ગામ જમણવારમાં આવ્યું. આ બાયરાઓ પણ આવ્યું, બધા જમ્યા. પછી હાંજે ભજનની બેઠક તૈયાર થઈ ગઈ. આ બાયુને કાંઈ ખબર નહીં. અને
કુંભારાણાએ ભજનના બધાને આમંત્રણ તો દીધા હતા, પણ ગામના લોકો ન આવે તો કુંભારાણાને કાંઈ પડી નહોતી, કારણ કે 1500 રાણીનો એમાં કેટલી 1500 તો ઘરનો ડાયરો હતો. બહારના ન આવે તો કાંઈ હાજરી ગેરહાજરી ન દેખાય. ભજનની શરૂઆત થઈ. આ બાજુ એક ઓરડામાં ભગવાન નકળંગનો જ્યોતિ સ્વરૂપ પાઠની વ્યવસ્થા થઈ છે. કુંભાજીને આ દીક્ષિત કરવાના છે, ધર્મના અધિકારી બનાવવાના છે. અને એમાં પેલી 1500 બાઈઓ આવી ગયો, ગાડલા પથરાઈ ગયા હતા. અને એમાં થોડી વાર થઈ તા નિરલબાઈ આવ્યા, હળવે 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 આવી કચેરીમાં સિંહાસન માથે બેઠા અને આ બાયુને લાઈ લાગી. કેટલા વર્ષથી આપણે આવ્યું, આપણને હારો પલંગે મળ્યો નથી, આને ચાંદીનું સિંહાસન લે, હજી કાલ સવારે હાલી આવે. નિરલભાઈ આવ્યા, રામસાગર તૈયાર કર્યો અને ભજનની શરૂઆત કરી. નિરલબાઈએ પાઠ પૂજાના ભજન અલગ, આમ નકળંગ ભગવાનની જ્યોત પ્રગટ થઈ છે અને કચેરીમાં નિરલબાઈએ ભજન આરાધ માંડ્યો છે.